બંધ તો કરવાના જ છે વ્લોગિંગ, અમારું ફાઇનલ ડિસિઝન છે. અને એમાં તમે પણ અમને સપોર્ટ કરજો, કારણ કે તમે દરરોજ બહુ સારી સારી કોમેન્ટ કરતા હતા એટલે અમને ગમતું, પણ આ તમે હવે તમને દુઃખ થાય એવા અમે ન્યૂઝ આપ્યા, એના માટે માફી તો અમે માંગીએ છીએ. આપણીથી નથી થાય એમ તો આપણે શું કામ કરવું જ જોઈએ. ખૂબ માફી માંગીએ છીએ કે ભાઈ અમે આજે બ્લોગ બંધ કરીએ છીએ. બંધ કર્યું હોય તો દુઃખ લાગે. પણ આજનો દિવસ બાય બાય કહીએ તો નહીં બતાવી શકીએ, પણ એમની માવજત અને ખ્યાલ આપણે રોજ રાખશું. હે પ્રોબ્લેમ તો હોય ને, ઘણા બધા છે. પેલી વાત તો આ નાટક મને ભાઈ નાટક માં એટલે અમે હકીકત બંધ કરવાના છીએ હો, ખોટું નથી વાત. એ ભાભી, આ ભાઈ એમ સમજે છે કે આપણે રમત કરીએ છીએ એમ. તો જય શ્રી કૃષ્ણ. આજે તમને આ છેલ્લા જય શ્રી કૃષ્ણ છે મારા, અને આજ પછી તો અમે નહીં દેખાઈએ તમને વિડીયોમાં, કારણ કે અમે વ્લોગ બંધ કરીએ છીએ. તમને સાચી ન્યૂઝ મળી છે કે તમે જે જોઈ રહ્યા છો એ સાચું છે, અને પોસ્ટર પણ તમે જોયું છે એ પણ સાચું છે, કેમ કે હકીકતમાં હવે અમે કંટાળી ગયા છે. સાચી વાત છે શું? હા, હવે અમે છે ને વ્લોગ બંધ કરીશું. એમ થોડાક ઇશ્યુઝ આવ્યા છે તો અમે ફેમિલી વ્લોગ બંધ કરીશું. અને આ અમારો છેલ્લો વ્લોગ છે, અને આપણા બધા જ સબસ્ક્રાઈબરોની આપણે માફી માંગીએ છીએ કે આજથી અમે વ્લોગ બંધ કરીશું, આ છેલ્લો વ્લોગ. ઓકે, હવે ભાભી પાસે પણ આપણે પૂછી લઈએ. ભાભી, શું કારણ છે એવું તો તમે વ્લોગ બંધ કરો છો યાર? ફેમિલી ઇશ્યુ છે થોડાક, અને એના કારણે આપણે બંધ કરીએ છીએ વ્લોગ. અમારા તમને નહીં જોવા મળે, એન્ટરટેનમેન્ટ નહીં મળે. તો જે અમારા સબસ્ક્રાઈબરો છે, જે રોજ કમેન્ટ કરે છે અમને, એને અમે દિલથી માફી માંગીએ છીએ કે હવે અમને તમને નહીં જોવા મળીએ. ઓકે, એટલે આ વાત 100% સાચી છે કે અમે જે રીતના બ્લોગ બનાવીએ છીએ, જે કન્ડિશનમાં બનાવીએ છીએ એ બહુ ડિફિકલ્ટ કન્ડિશન છે, અને રેશું અને ભાભી રોજ હું ગયા પછી પણ વ્લોગ બનાવતા રહે છે અને કન્ટિન્યુ બનાવતા રહે છે. આઈ થિંક અમે 365 દિવસ થા, મતલબ 365 વ્લોગ તો અમારા અપલોડ થઈ જ ગયા છે. વધારે થઈ ગયા છે. આપણને રિસ્પોન્સ વ્લોગમાં બહુ સારો મળ્યો છે. આપણા વ્યૂ પણ સારા આવે છે, કોમેન્ટ પણ સારી આવે છે, આપણી સાથે લોકો અટેચ પણ થયા છે, અને અમારા બ્લોગ જોવાની મજા પણ આવે છે. પણ કારણ એ છે કે અમારા બહુ મોટો ઇશ્યુ થઈ ગયો છે. કાલે રેશુ અને ભાભી વચ્ચે વાતચીત થઈ એવી રીતે કે ભાઈ હવે હું બ્લોગ નહીં બનાવું, એટલે ડિસાઈડ એમ કર્યું છે કે હું પણ જોબ કરું છું, એટલે એટલો ટાઈમ નથી મળતો કે બ્લોગ બનાવી શકીએ. એટલે તમને બધાની માટે અમે એવું છે કે જો હું પ્રિયાંશમાં વ્યસ્ત રહું એટલે મેં ના પડી કે હું વ્લોગ નહીં બનાવું, તો ભાભી કે હું ફ્રી ન હોઉં, હું નહીં બનાવું. એટલે આ ઇશ્યુ આવ્યો છે. એટલે હવે અમે એટલે થોડોક ટાઈમ ઓછો રહે એટલે અમારે છે ને વ્લોગ હવે નહીં બનાવીએ. મેં ને ભાભી એવું ડિસાઈડ કર્યું. ભાભી કે મારે નથી બનાવો ને મેં કીધું મારે નથી બનાવતો. રાહુલ કે હું નોકરી કરું, મારે ન મેળવે, એટલે અમે હવે વ્લોગ બંધ કરવાના છીએ. અને બીજા ઘણા બધા ઇશ્યુ છે એવા કે તમને કહી ના શકાય કે કઈ રીતે અમે વ્લોગ બંધ કરીએ છીએ. અને અમે હવે એવું પણ નક્કી કર્યું છે કે લાઈફ ટાઈમ અમે વ્લોગ નહીં બનાવીએ. અને આ અમને જે સબસ્ક્રાઈબરો હતા ને એમની જોડે આપણે આમ હતા કનેક્ટ, એટલે આમ મજા આવતી હતી કોમેન્ટ વાંચવાની. પછી આમ દિલથી આપણા ફેન હતા, અમને તમારી કોમેન્ટ પણ ગમતી હતી, અને તમે અમને એવા સારી અત્યાર સુધીમાં અમારે સારી જ કોમેન્ટ આવી છે. અને અમને ઘણી વખત તમે લોકોએ કીધેલું પણ છે કે અમને તમારા વ્લોગ બહુ ગમે છે, તમે બંધ નહીં કરતા. પણ અમને બહુ દુઃખ થાય છે કે અમે તમારી જે આશા હતી ને અમે પૂરી કરી શક્યા નહીં. તમે એમની લાગણીઓ સાથે રમો છો, તમને ખબર છે? લાગણીઓની સાથે નથી રમતા, પણ તમે વ્લોગ બનાવવાની ના પાડો છો એટલે એની સામે અમે વ્લોગ ન બનાવી શકીએ તો શું કરવી? અમારે બનાવવા જ હોય, પણ નથી મેળવતો. થોડાક ઘણા બધા એવા ઇશ્યુ છે જેના લીધેથી અમારે બંધ કરવા પડે એમ છે. એટલે આપણો વ્લોગ આ છેલ્લો છે, ફાઇનલી છે. 2 વાગ્યા સુધી મેં ડિસ્કસ કરી રાત્રે કે શું કરીએ આની માટે શું થઈ શકે છે, પણ અમને કોઈ જાતનો રસ્તો દેખાતો નથી, એટલે મેં બંધ કરીએ છીએ. અને ભાભીને પણ આપણે પૂછીએ કે અત્યારે ભાભી તો એકચ્યુઅલી બહુ જ સેડ મૂડમાં લાગે છે. ભાભી ક્યાં ચાલ્યા તમે?
છોકરાઓને સ્કૂલે પેરેન્ટ્સ મીટિંગ છે તો જવાનું છે. તો આજનો છેલ્લો વ્લોગ છે, હમ. તો તમે કેમ લાગે છે આપણે આજે શું કરીએ એવું કે સબસ્ક્રાઈબરોને દુઃખ પણ ના થાય અને એ આપણને ધીરે ધીરે જો ભૂલી એ તો જાય? છે ને એ લોકોને દુઃખ તો થવાનું જ છે, કારણ કે રોજ આપણે યારે અટેચમેન્ટ હોય કે નહીં, રોજ સાંજે 8 વાગે એટલે એ લોકોને તો જોવું જ હોય કે હાલો વ્લોગ આવી ગયો છે, આપણે જોઈ શું કરે છે બધા એમ. એટલે પણ દુઃખ તો થવાનું જ છે, પણ એવું કંઈક કરીએ આપણે જો એ લોકોને દુઃખ ન થાય. પણ તો એ બંધ તો કરવાના જ છે વ્લોગ, એ અમારું ફાઇનલ ડિસિઝન છે. અને એમાં તમે પણ અમને સપોર્ટ કરજો, કારણ કે તમે દરરોજ બહુ સારી સારી કોમેન્ટ કરતા હતા એટલે અમને ગમતું, પણ આ તમે હવે તમને દુઃખ થાય એવા અમે ન્યૂઝ આપ્યા, એના માટે માફી તો અમે માંગીએ જ છીએ તમારી પાસે. એ પણ કહેવાનું કે જે મારી મહેનત હતી 1 વર્ષની, 1 વર્ષ ઉપર થઈ ગયું, 1.5 વર્ષ જેવું થઈ ગયું છે કે જે અમે મહેનત કરીએ છીએ કન્ટિન્યુ, અને કન્ટિન્યુ વ્લોગ તમને આપવાની કોશિશ કરી, અને વિડીયોઝ રોજ તમને નવા નવા જે ભાભી રાહુલભાઈ એટલું બધું ઇમોશનલ નથી થવું, કાંઈ વાંધો નહીં, આપણે પાછું કંઈક કરશું નવું. નવું નહીં ભાભી, ઇમોશનલ થઈ ગયા છે. તો રાહુલ તમે ખોટી જીદ લીધી છે, આપણીથી નથી થાય એમ, તો આપણે શું કામ કરવું જ જોઈએ? આપણે જ્યાં સુધી મહેનત થતી હતી ત્યાં સુધી કરી, હવે આપણીથી નથી થાય એમ, આપણે જે ઇશ્યુ છે એના લીધેથી આપણે નથી કરી શકીએ એમ, તો એમાં આપણે શું કરીએ? અને તમારે તે સાંજે જો રાત્રે તમે ઓફિસેથી આવો ને તો તમારે તે રાતના 12-1 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી બધું કરતા હોય, કેટલી મહેનત કરવી પડે એને બહુ બધી તમારે મહેનત કરવી પડે. અમે અહીંયા દિવસે થાકી જાવી છીએ, વ્લોગ હરખા બને નહીં, થોડુંક આપણે ટાઈમ ન આપી શકીએ, એટલે રહેવાનું હતું. એટલે હવે ખોટું આપણે તમે ઇમોશનલ થાવમાં છે ને, આપને હવે કંઈક કહેવા માંગે છે. બહુ હિંમત જોઈએ આ બધી વસ્તુ કરવામાં, કેમ કે તમારે બધા સામે લડવું પડે છે, બહુ જ અઘરી રીતના લડવું પડે છે, અને બહુ બધા પ્રોબ્લેમ પણ ફેસ કરવા પડે છે જીવનમાં. એટલે આ કોઈ સરળ કામ નથી જેટલું લોકો માને છે. અને બાકી તો મારા બધા જે કોમેન્ટ કરે છે એ બધાને થેન્ક યુ કહેવા માટે હું બધાના નામ લઈશ એમના, જે મને ડેઈલી કોમેન્ટ કરે છે. તો દિવ્યાબેન, પ્રવીણાબેન, સ્મિતાબેન, પછી શૈલાબેન, પૂનમબેન, સુધાબેન અને કાળુભાઈ, અને બીજા ઘણા બધા છે, લંડનથી પણ છે. એ બધાને હું દિલથી માફી માગું છું, કેમ કે એ લોકો રોજ જે કોમેન્ટ કરે છે મને, અને રોજ જ મને એપ્રિશિએટ કરે છે અને મને પ્રોત્સાહન આપતા હતા કે તમે વ્લોગ બનાવો, તમારા વ્લોગ અમને ગમે છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી નથી કે અમે કરી શકીએ. અહીંયા મનુ આપણે મનુ માટે જે કાલની કોમેન્ટ કરી હતી, તો આ છેલ્લી કોમેન્ટ હતી, આપણે મનુને પ્રોત્સાહન આપ્યું હતું. મનુ તારા માટે છે ને આપણે છેલ્લી કોમેન્ટ હતું કાલ, બટન દબાવો. કોંગ્રેચ્યુલેશન્સ મનસ્વી ઇઝ અ બ્રિલિયન્ટ, મનસ્વી બોલો બોયઝ યા ગર્લ્સ છે મનુ. પછી આ ડિમ્પલ ગર્લ, બોયઝ આ ગર્લ્સ ડિમ્પલ આવે ને કાલે ડિમ્પલ ગર્લ અને મનસ્વી બહુ સારી છે. બહુ સરસ સરસ કોમેન્ટ આવી. થેન્ક યુ. અને સાથે સાથે અમે તને કહેવા માંગીએ છીએ કે આપણે ડેઈલી વ્લોગ બનાવી એ હવે બંધ કરી દેવાના. કેમ બસ બંધ કરી દેવાના? બસ હવે તને બંધ ખબર? કરી દેવાનું. બંધ તને કરી ગમશે દેવાના. બંધ કરી દેશું તો આપણે વ્લોગ? નહીં ગમે તને ગમશે અહીંયા જ આપણે- રામ્યા ભૂત કેમ બંધ કરો? બસ આપણે હવે બંધ કરી દેવાના છે. છેલ્લો વ્લોગ છે આજનો. તો છેલ્લો વ્લોગ છે આજે, કાંઈ કહેવા માંગે છો? કેમ પણ બંધ કેમ કરવી છે? બસ હવે થોડાક ઇશ્યુ છે એટલે બંધ કરી દેવાનું છે.
તારે કઈ કેવું છે છેલ્લો વ્લોગ છે આજે? તમારે શું કેવું? તને બહુ ગમતો તો વ્લોગ આપણે બનાવતા હતા, તને જોતા હતા બધા તારા ફ્રેન્ડ ને બધા, તને તો શું તને દુઃખ લાગે છે? હવે આપણે બ્લોગ બંધ કરીએ છીએ તો તારા ફ્રેન્ડ તને શું કહેશે? ઈ કે કેમ વ્લોગ બનાવવાના બંધ કરી દીધા? તો તું એમાં એટલી બધી ઇમોશનલ કેમ થઈ ગઈ? હું કઈ નથી થતી કઈ. એમાં રોવાનું ન હોય. હું કે રોઉં છું ભાઈ. આંખોમાંથી હું રોઉં છું ક્યાં? આંખોમાંથી આહુડા જ નીકળી ગયા જો તારા. જો હા, એ મને ખબર છે. અસલી નથી ગયા. હું ને મનસ્વી જે સમજી શકી કે બ્લોગની કિંમત શું છે, હે ને? કારણ કે મનસ્વીમાં જે રાહુલને જે બધા શોખ છે ને, જે એક્ટિંગ ના કે પછી આમ શું કહેવાય, એકદમ એમ કયો ને તો રાહુલની કોપી બીજી એટલે મનસ્વી. કાંઈ નહીં, પણ હવે આજનો વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ અને આજનો વ્લોગ ખતમ કરીએ અને પછી આપણે નહીં મળશું. પણ આજનો વ્લોગ આપણે પૂરેપૂરો એન્ટરટેનમેન્ટ કરો તમે લોકો. અને આજે અમે એવી ટ્રાય કરશું બેસ્ટ કે અમે એક સરસ મજાનો વ્લોગ તમને આપી શકીએ. લાસ્ટ વ્લોગ. અને આ વ્લોગ લાંબો થવાનો છે કેમ કે ઓલરેડી આ છેલ્લો વ્લોગ છે એટલે થોડોક લાંબો પણ થવાનો છે અને તમને લોકોને કદાચ બોરિંગ પણ થઈ શકે, પણ તમે જોજો આ મારો લાસ્ટ વ્લોગ છે માટે. શું? મમ્મીના સબસ્ક્રાઇબર ને 2 મળ્યા. તો હવે છોકરાઓ આવી ગયા છે સ્કૂલેથી, કેમ કે આજે હતી પેરેન્ટ્સ મીટિંગ. અને પેરેન્ટ્સ મીટિંગમાં શું જો કીધું છોકરાઓ? અંકલ, હા મેં છે ને એવી એપ ડાઉનલોડ કરી છે જે છે ને છોકરા ફોન અડે ને હા. એટલે મેમને મેસેજ આવી જાય તો આની ફિંગરપ્રિન્ટ લઈ લીધી. હવે ઈ જો ફોન અડશે ને હા એટલે ઈ ગયો મેસેજ આવશે. મેસેજ આવશે. જોયું? સાંભળ્યું? ફોનમાં ફિંગરપ્રિન્ટ લીધી છે. ફિંગરપ્રિન્ટ લીધી. તો હવે અહીંયા સારું હવે પતી ગયો હવે મોબાઈલ જોવાનો કાર્યક્રમ. ગેમ કે એવું કોઈ બી વસ્તુ રમીશ ને હવે બહુ જાજી. હાથમાં લેશે ને ફોન હા ત્યાં જ મેસેજ આવી જશે. ઓકે. મને હાથમાં ફોન લીધો એ જો લીધો. પણ મારી ફિંગરપ્રિન્ટ ક્યાં રાખી છે? એની રાખી છે ને? એની રાખી છે. મારી ક્યાં રાખી છે? ભલે ન રાખી હોય તારો હું વિડીયો બનાવીને મોકલી ને મેમ ને. મેં ભાઈ રીલ્સ જોવા મળ્યા તમારી. મારી રીલ્સ જોવા મળ્યા? સરસ. લે મેમ ને તે હવે ને એમ કહે કે મને તો હમણાં ખબર પડી કે તારી મમ્મી આવડી મોટી હસ્તી છે. હે ભાભી હું કીધું આવડી મોટી હસ્તી છે એમ આજ ખબર પડી, હમણાં ખબર બે પડી. મિનિટ થોડો દાંત કાઢી લેવો છે ઘડીક. 2 મિનિટ. ભાઈ આપણે એવા કોઈ મોટા હસ્તી નથી અને આજના બ્લોગમાં આપણે ફૂલ એન્જોય કરવાનું છે એટલે તમે લોકો સાથે બન્યા રહેજો છેક સુધી અને મજા આવવાની છે. બીજું શું કીધું તમને લોકોને છોકરાઓ? મારી તો તારીફ જ હતી. હા આની થોડી. કમ્પ્લીટ. હે કમ્પ્લેન હતી? શું હતી તારી કમ્પ્લેન? હે યંશ? અહીંયા જો ફોન જોઉં છું. બહુ એટીટ્યુડ દેખાડે ક્લાસમાં. ઓહો બહુ એટીટ્યુડ દેખાડે છે. હે કેમ એટલો બધો એટીટ્યુડ બતાવે છે? આપણે હંમેશા ડાઉન ટુ અર્થ રહેવાનું. કેવું? જો Down to earth. એને ટ્યુશન ન જવું હોય કેમ કે ઈ એમ સોચે કે મને તો બધું આવડે છે એટલે મને બધું જ આવડે છે એટલે મને જ જવું. નો આવી એમ. તો શું કીધું તું? શું કીધું તને એકચ્યુઅલીમાં? ભાભી તો એકચ્યુઅલીમાં શું થયું તું? મને એને મનસ્વીની એટીટ્યુડ એને ન્યાયમાં લખ્યું હતું કે એટીટ્યુડ તમે એક્ઝામ માટે બતાવો એમ. અયાંશ એટીટ્યુડ બતાવે છે ક્લાસમાં એવી રીતના. એમ તો અમારો અયાન સ્કૂલ આવ્યો છે અને મનસ્વી તો બહુ દોઢ ડાઈ છે હે ને? ઉમેરીને બોલ છો. ઉમેરીને બોલતી હતી ને? મને નથી ખબર કે એમને ડિમ્પલ ગર્લ અમારી. તો અત્યારે જમવામાં બની રહ્યું છે સાંજનું રીશેડ્યુલ શાક એટલે પંજાબી શાક જે સાંજે બનાવ્યું હતું એ તે અત્યારે અમારે જમવાનું છે. અને આજે વ્લોગ બંધ કરવાના છે એ ખુશીમાં અમે શ્રીખંડ પણ ખાશું. શું કેવું ભાભી? હા શ્રીખંડ. એની ખુશી નથી અમને. એની ખુશી હોય બ્લોગ જે માણસ આપણે જે ચાલુ કર્યું હોય હારા માટે ખમો હું હમણાં બનાવી દઉં છું. અને એ આપણે બંધ કર્યું હોય તો દુઃખ લાગે. દુઃખ તો લાગે પણ હવે જે પણ કરીએ છીએ તો હવે આપણે તમને ખબર જ છે શું કરવાનું છે.
અને વૃક્ષોને પણ આજનો દિવસ બાય બાય કહીએ. અને એમને પણ આપણે ઘણા દિવસ પછી હવે નહીં બતાવી શકીએ, પણ એમની માવજત અને ખ્યાલ આપણે રોજ રાખશું. મમ્મીના સુવિચાર પણ આપણે તમે મમ્મીના સુવિચાર મિસ કરતા હશો, પણ તું અહીંયા શું કહેવા માંગે છે બાના સુવિચાર વિશે? બહુ સારું સુવિચાર બોલે. હમ બાની ચેનલ લેવાની છે. બાની ચેનલ તો રહેશે. તમારી કેમ બંધ કરો છો? તને નથી ગમતું? હે પણ કઈક પ્રોબ્લેમ તો હોય ને. પ્રોબ્લેમ ઘણા બધા છે. શું છે? પહેલી વાત તો તું બોલતી નથી કાંઈ. હું તો બોલું જ છું લે. તો અહીંયા જ નથી બોલતો, હું તો બોલું છું. એટલે થોડુંક મને દુઃખ. દુઃખ થાય છે. નથી બોલતા ને એટલે. હું તો બોલું જ છું પણ તું બોલે છો? હું બોલે છે? વધુ બોલું. તો બધાને કહી દે તો આ વ્લોગ સબસ્ક્રાઇબ કરી નાખજો જલ્દી ફટાફટ. આ બ્લોગ સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દી ફટાફટ. પ્લીઝ. અગર તમે આ બ્લોગ છે ને બહુ મિલિયનમાં પહોંચાડી દીધો ને તો આ બ્લોગ ડિલીટ નહીં મારવું. એવું કરવું છે હે? પણ તોય તે આપણે આજે છેલ્લો જ વ્લોગ છે, ગમે તે. કેમ? બસ આજથી પૂરું, આપણે વ્લોગ નહીં બનાવીએ. આ બધા બધું શું કરવું? એ તો આપણે કોમેડી રીલ્સ બનાવીએ છીએ કે નહીં? તો આપણે કોમેડી રીલ્સ બનાવશું, વ્લોગ નહીં બનાવીએ. આજથી તમને કોઈ નહીં કે તમારો અંકલ વ્લોગર છે કે, એટલે તમને આજથી કોઈ સાંભળવા વસ્તુ નહીં મળે મારી તરફથી. ઓકે? મળશે? કેમ? કોમેડી રીલ્સ બનાવશો તો મળે જ છે ને. એ આપણે ધીમે ધીમે બંધ કરી દેવાનું. તો બાનીથી બંધ કરી દેવાનું. બધું સોશિયલ મીડિયા જ બંધ કરી દેવાનું. એવું થોડુંક હોય. કેમ? એવું ન હોય. તને નહીં ગમે? કેમ તમારા શોખ પૂરા થઈ ગયા? મારા શોખ પૂરા થઈ ગયા. મારે તો એક્ટર બનવાનું છે જી. એક્ટર બનવા માટે બહુ મહેનત જોઈએ, તને ખબર છે? પડે હા બસ. ખાલી મહેનત જ તે તમારી છે ને એ સક્સેસ થવાનો રસ્તો છે, બાકી કોઈ વસ્તુ નથી. હા બસ. રેડી? હું તમને મોટિવેટ કરું છું કે મેં જિંદગીમાં જે ભૂલ કરી એ કોઈથી ભૂલ નહીં કરતા. ઓકે? સરસ, ચાલો. અને ભાઈ આવી ગયો છે, અહીંયા સૂઈ ગયો છે. તો ભાઈ આજે આપણે બ્લોગ બંધ કરીએ છીએ, આપણો છેલ્લો બ્લોગ છે. તો કાંઈ તું કહેવા માંગે છે? કેમ છેલ્લો બ્લોગ છે? બસ આજથી બ્લોગ બંધ કરી દેવાના છે. તો હવે શું કરવાનું? યુટ્યુબ બંધ? યુટ્યુબ બંધ. ઓ આઈ સી. આઈ સી હું? એમાં બીજું મારે શું કહેવાનું? એટલે આપણે આજ બંધ કરવાનું છે, તો એના હરખમાં શ્રીખંડ મંગાવવાનું. તો ખાઈ નાખો. તો લઈ આવજો શ્રીખંડ એમ. ઓકે ચાલો, હમણાં શ્રીખંડ આવી જશે. અને બ્લોગ બંધ કરું છું, હા. તો તને ખુશી થાય છે કે શું થાય છે? આમ કઈ તારા મને તો શું થાય એમાં? હું તો આશ્ચર્યચકિત છું કે બ્લોગ બંધ થઈ જાય છે. બ્લોગ બંધ થઈ જાય છે. ભાઈ એટલું બધું શુદ્ધ બોલે હે મનસ્વી? આવું ડેડી બોલે પેલા સર ચાલુમાં બોલે કોઈ દી? હે આવું બ્લોગમાં કેમ એટલું બધું શુદ્ધ બોલે હે ભાઈ? હે આટલું બધું શુદ્ધ કઈ રીતે બોલે તું? શુદ્ધ આમાં તો શું શુદ્ધ શું હોય? કાંઈક તો તો આમ સરખી રીતે જ વાત કરતો કાંઈક તો આમ સરખી રીતના જ વાત કરતો હોય, પણ આમ કઈક એમાં બીજું અલગ આમ લાગે, આમ તારું કઈક આમ ના 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 વ્યક્તિત્વ. એવું કાંઈ નથી. એટલે આજે આ બ્લોગ બંધ થાય છે. મનસ્વીને તો મનસ્વી તું ખુશ છો કે દુઃખી છો? દુઃખી છું. દુઃખી છો? તારા મોઢા ઉપર તો લાગતો નથી તું દુઃખી છો. ખુશ છે. હે? તો ખુશ હોય એવું લાગે છે તને ભાઈ. આમ ખુશી થાય છે કે દુઃખ થાય છે? મને બહુ દુઃખ થાય છે, એટલે એ રોવું આવી ગયું. આ નાટક આ લોકો- ઘરમાં ને ભાઈ નાટક ઘરમાં, એટલે અમે હકીકત બંધ કરવાના છીએ હો, ખોટું નથી વાત. એ ભાભી, આ ભાઈ એમ સમજે છે કે આપણે રમત કરીએ છીએ એમ. હા ભાઈ એમ સમજે છે આપણે રમત કરીએ છીએ એમ. ના ના, રમત નથી કરતા. રમત નથી કરતા. તું ભાઈ કે રમત નથી કરતા? આજે ખાસી વાત કહું, આય આપણો સાથ નથી દેતો. કડવું બહુ ઝેર જેવું, એમાં મેં સીધું મોઢામાં નાખ્યું, કાપી નાખ્યું. એટલે જોયું ને ભાભી, કિસ્મત સાથ ન દેતા હોય ને ત્યારે આવું થાય. બધી જગ્યાએથી આમ જ થાય. એટલે આ હકીકત વાત છે, ખોટી નથી. આજેથી અમે બસ બંધ કરી દેવા છે. કોણ મહેનત કરે આખો દિવસ? અને આ લોકો એકબીજાને કામ હોય એટલું બધું, ને કોણ કરે બધું? એ તો બરોબર છે વાત. હવે હાંસ, બોલો. બોલો બોલો.
હું બોલું આજે તમારે છેલ્લા બ્લોગમાં જે પણ બોલવું હોય જે પણ કરવું હોય ને એ કરી નાખજો, કેમ કે આજનો બ્લોગ તો ખતમ. પછી આપણે નવા વિડીયો બનાવવાના નથી. તમને ગમશે ને? હે ગમે એમ. કેમ નહીં ગમે? કેમ? રોજ ગમે ને ગમવું જોઈએ હું તો કહું. રોજ ગમવું. આટલા વર્ષથી આપણે કામ કરીએ છીએ, 1.5 વર્ષથી. રેડી? તો 1.5 વર્ષથી આપણે કામ કરીએ છીએ. તને ગમે છે કે નહીં? તો આપણે આ પગલું લઈએ એ પણ ગમવું જોઈએ, અને બધાને ગમવું જોઈએ, તમને પણ ગમવું જોઈએ અમારો આ નિર્ણય. કેમ કે એપ્રિશિએટ પણ કરો તમે અમારા આ નિર્ણયને. અને લાસ્ટમાં અમારે તમારી માટે એક મેસેજ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, એ તમે સાંભળીને જાજો. કેમ કે એ છેલ્લો મેસેજ અમારા માટે, સબસ્ક્રાઈબરો માટે ખૂબ અગત્યનો છે. એટલે એ મેસેજ સાંભળવાનું ભૂલતા નહીં. અને આ બ્લોગના એક એન્ડમાં એક હું તમને મેસેજ આપવાનો છું. એ મેસેજ તમને બ્લોગના એન્ડમાં પણ વચ્ચે પણ કદાચ ગમે ત્યાં આપી શકું છું. એટલે તમે ફૂલ બ્લોગ જોજો અને તમે ડિસાઈડ કરજો કે બ્લોગ બંધ શું કામ કર્યા છે અમે. એનું કારણ મેન મેં એમાં કીધું છે. એટલે તમે આખો બ્લોગ જોઈ અને તમે નિર્ણય લેજો કે આ સાચું હતું કે ખોટું હતું. સમોસા લેવા જવાના છે. સમોસા અને શ્રીખંડ બે લઈ આવી, મઠ્ઠો અને શ્રીખંડ અમે લેવા નીકળી છીએ. પાકો પતરીજો છેલ્લી વાર બ્લોગમાં. ફૂલ ડીશ બની ગઈ છે આપણા ત્યાં, અને મઠ્ઠો પણ લઈ આવ્યા છીએ. તો છોકરાઓ છેલ્લા બ્લોગમાં એક સાથે મળીને જમીન આપણે છૂટા પડશું. અને બપોર પછી રમઝટ બોલાવવાની છે. છેલ્લો બ્લોગ છે તો તમને મોજ જ કરાવવાની છે. એટલે બપોર પછી બહુ જ મજા આવવાની છે. અમે કોન્સેપ્ટ રાખ્યો છે. શું કેવું ભાભી? આમાં જે જૂના બધા કોન્સેપ્ટ છે અમારા બ્લોગના અને બધા એ અમે તમને બધાને બતાવશું. અને એન્જોય કરજો તમે લોકો. બાકી છેલ્લા બ્લોગમાં જમાવટ બોલાવી નાખવાની છે. પેલા છે ને એન મોટા મમ્મી મને અડ્યા અને પછી જઈને મોટા મમ્મીને આવી બન્યું છે. એની માને અડે ને પ્રિયાંશની માને એને ટીપી નાખે માર પ્રિયાંશ ફટકાણો. હા ખાધેલું પચાવું જ ખરા ને, કારણ કે સમોસા મઠો અને દાળ ભાત ને શાક ને રોટલી ને આ બધું ખાધું હોય તો ક્યાંક તો એનર્જી વાપરવી ને. એટલે જેમાં પછીમાં આવું તેમાં આવું, કારણ કે છેલ્લો વ્લોગ હોય તો શું કહેવાય, છેલ્લા વ્લોગમાં આવું તો કંઈક તો જોઈએ જ ને એન્ટરટેનમેન્ટ. એવું થોડું છે આપણે કે છેલ્લો વ્લોગ છે તો શેડ જ આમ જો કે આમાં છેલ્લો વ્લોગ છે પણ અમે થોડું દુઃખે છે, પણ અમે એન્ટરટેનમેન્ટ તો અમારી જે લાઈફ છે એ તો આમ જ રહેશે. અમે તમને બતાવી નહીં શકીએ, બાકી આ બધું તો મસ્તી ચાલુ જ રહેશે. ચાલો નહીં જો મન કર એને કરવું છે. મમ્માને કોને દીદીને કેવી મજા આવે છે. ત્યાં મજા આવે છે. મમ્મી ને કોઈ મમ્મી કો નહીં છૂટેગા, मम्मी को नहीं चुनी को, मम्मी को छुओगे तो हम दुनिया जला देंगे. माँ से बड़ा कोई योद्धा नहीं होता. मार प्रियांश હું તો ટેપ પણ વાહે આમ જોઉં. इस दुनिया में सबसे बड़ा योद्धा होती है माँ. એ ઠોક્યું. બસ હવે જો ભાગ્યું, જો મોટા મમ્મી ને જો રોવા લઈ ગયા. જો ભાગ્યું. બસ હવે. અરે વાહ,
હયાસ તો લઈને આવ્યો. બહુ સરસ. બહુ સરસ દોર્યું છે. મસ્ત મસ્ત. કાનાએ પણ બહુ મસ્ત દોર્યું હે. આ છે એના નાનીનું લાવેલું ટી શર્ટ ગિફ્ટમાં આપેલું છે. કેમ કે અમે તમે એન્ટરટેનમેન્ટમાં નામે હવે કોમેડી રીલ્સ અને બની શકે તો મિની બ્લોગ કદાચ દઈ શકે કેમ કે એની માટે પણ ટાઈમ નથી એકચ્યુઅલીમાં. શું કેવું? ઈ તો મળશે પણ મિની વ્લોગ નો નથી ને પણ કોમેડી રીલ્સ જોવા મળશે. હા કરીને અપલોડ કરી શકું છું. કલાક 1.5 કલાક 2 કલાક જેવું તો એડિટિંગમાં ચાલ્યું જાય છે એટલે બહુ જ જાજી મહેનતના કારણે આજનો લાસ્ટ મેસેજ અને તમે લાસ્ટ કોઈ બી કોમેડી વસ્તુ તમારે પ્રેઝન્ટ કરવી હોય તો દર્શકોને તમે શું કરશો? કોમેડી હા કોમેડી આમ કંઈ પ્રશ્ન પૂછવો હોય તમારે જે પણ હોય હું કરું એટલે કોમેડી ને હું છે ને આપડા છેલ્લો વ્લોગ છે તો તો હું કહી દઉં જગ સુના સુના લાગે જગ સુના સુના લાગે નેણ કે પૂછો થાય છે એક સાઈડનો જગ સુના સુના બાબા કોમેડી તો થઈ ગઈ પણ આ એક નેણ કે મૂછો થાય છે એક સાઈડનો. રેશુ ગીત ગાય ને હા ત્યારે ઈ એમ કે આજુબાજુ ગાય ભેંસું નથી નગર ઈ ભાગી જાય એમને ફરીથી કહો જગ સુના સુના લાગે જગ હવે સુના નેણ ઊંચો ને સુના હાથ થયો. લાગે જગ કોઈ રહે ન જો ઉભો છે. એક એક કેમ ઊંચો થાય એક જ કેમ ઊંચો થાય હે? રેશુ આમ કઈક તારી પાસે કલાકારી તો છે હોય તો ફાઇનલ. સ્ટાઇલ ફેરવી તું ભાઈ એવું કેમ કરતો હોઈશ? એન મમ્મી હવે તમે બધા એમ કહેતા હોય ને આખો દિવસ કે કેમ આમ થાય છે ને કેમ ઓલું થાય છે ને એ જો આ આખો દિવસ અમારે એક હેરાન કરતો હોય એક તો એના અને એટલું બધું ભેગું નથી થતું અને બહુ જ વધારે પ્રમાણમાં ઇશ્યુ થઈ જાય છે પછી એટલે એમ નહીં ઈ કે મારી મમ્મી બહુ સારું નથી ગાતી તો આવીને એક સડાઈ દીધી બોલો અને હવે તું રોવાનું બંધ કર. કાર્યક્રમ કરે છે હવે તારે હિન્દી બોલવાનું ચાલુ કરવું છે. હિન્દી જ બોલું છું તો મને આપણે એક ગુજરાતી હિન્દી ફાવતું જ હિન્દી વાળો નથી. બ્લોગ હમ. हिंदी सिखाने रेशु हिंदी सिखाने वाली है टीचर बनने वाली है ये वाला ब्लॉग तने खबर છે યાદ તો હોય ને મને તો એમાં કેવી મજા આવી હતી? બહુ મજા આવી હતી. મારા જૂના વ્લોગ કોઈ ન જોઈ તો જરૂર જોજો કારણ કે મારા નવા વ્લોગ કરતા તમને જૂના વ્લોગમાં અફલાતુન મજા આવશે કારણ કે બાવા હિન્દી હે ને બાવા હિન્દી હતું બહુ મજા આવશે એન્ટરટેનમેન્ટ થઈ જશે બાવા હિન્દી પણ મેં ઈ બ્લોગ ઓફ કરી નાખ્યા છે હા એટલે કદાચ હું આજે બધા બ્લોગ ખોલી દેવાનો છું જે અમારા જૂના બી બ્લોગ જેટલા બી છે એ બધા હું ઓપન કરી નાખવાનો છું એટલે કેમ કે આજના બ્લોગ ખતમ થાય છે એટલે નવા બ્લોગ તો ખોલવા પડશે એટલે આજે પતી જવાનું છે અમારી જે બી છે અહીંયા અને ફરી ઈચ્છા જે હતી એ પૂરી થાય અને ભાભી બીજું કાંઈ તમારે એડ કરવું હોય તો કયો. એડ અમે કોમેડી રીલ્સ કરશું એમાં તમે એન્ટરટેનમેન્ટ કરી લેજો કેમ કે બાકી વ્લોગ તો નહીં જોવા મળે બ્લોગ જોવા નહીં મળે. તમે રહેશું હમ. યુ આર મેં તો કીધું હિન્દી નહીં હિન્દી હિન્દી સોંગ નું કઈ ગુજરાતી સોંગ કરવું છે તારે? નહીં મેં તો કઈ ન દીધું હું કહી દીધું જગ સુના સુના લાગે જગ સુના સુના નેડ સુણા સુણા નેડ ઊંચા ઊંચા થતા ને આમ કરવું પડે આ તું એટલે તને ઓલી ગુજરાતી પિક્ચર ની ઓલી શું કહેવાય ઓફર આવી હતી તે ઠુકરાવી દીધી હમ. પણ તારે એમાં કરવા જેવું હતું હો. તમે કીધું તું નો હાલ એટલે તમે રિજેક્ટ કરાવી બાકી હું તો તમને ખબર છે હાલું જ તે એવું કઈ ન હોય ટ્રાય કરવી તો હાલી જાવ એવું કઈ ને નાપાસ થાય તો પાછા આવતું રહેવાય પણ એ મૂવીમાં છે ને હિરોઈન નહીં તો કોમેડી સીન જે કરતા હોય ને એમાં હાલે હા પણ હું એમ જ કહું છું હા એમાં હાલે પણ એમાં મેં એમાંય તે જો ઓલી કૂદકા વાળી ને એવી હોય ને કઈક ઓલું કેવી વચ્ચે વચ્ચે કૂદકા મારતા કોમેડી કરતા હોય ને એ લોકો આમ ઉછલ કૂદ કરતા હોય એમ હા, હા. એમાં ઈ હાલે હે ને જોવા મળશે. હા, જો ઈયાને તો મારે એને બાહુબલી ચડી ગયો છે મઠો કાઈ આજે એ થોડો વધારે જોશમાં છે મઠો હે ને મઠો ગળપણ મથો આવ્યું ને ગળપણ એ લે અને હવે એ માં દીકરો બે તોફાને ચડ્યા છે હવે યુદ્ધ મામલો મેદાને માર કાન અરે 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 કાના રે કેવું થયું ઈદાસ દરરોજ આવું કરે ખોટે ખોટા આપણે મારીને મળી જાય ને પછી જાય મોટા મૂવી પાસે જઈને રોવા મંડે ખોટે ખોટો મારે આપણને ને પછી રોવે ઈ એટલે આવી રીતે પ્રિયાંશના તો તોફાન ચાલ્યા કરશે અને અમારા પણ ચાલ્યા કરશે. હવે મહત્વની વાત એ છે કે અમે તમને કીધું હતું કે ભાઈ એક સરપ્રાઈઝ છેલ્લા વ્લોગમાં ગોઠવેલી છે
હવે એનો રિવીલ કરવાનો ટાઈમ આવી ગયો છે એટલે રિવીલ તો કરશું અમે પહેલાં, પણ તમે કાન ખોલીને સાંભળી લેજો કે કોઈને પણ તમારે કોમેન્ટમાં એમ નથી લખવાનું, આ રિવીલ તમારે કોમેન્ટમાં નથી લખવાનું, સાબિત નથી કરવાનું કે બ્લોગનું શું છે કારણ એમ, કે અમે શું કામ તમારી સાથે આવો અન્યાય કરીએ છીએ ને અમારી સાથે પણ આવો અન્યાય કરીએ છીએ, એવું તમારે અમે કોઈ પણ ભાષામાં તમારે છે ને કોમેન્ટ નથી કરવાની. હું આઈ થિંક તો હું છે ને કોમેન્ટ બંધ જ રાખવાનો છું, 4-5 દિવસ સુધી તો કોમેન્ટ બંધ જ રાખીશ, કેમ કે કોમેન્ટ ચાલુ રાખીશ તો બધા કોમેન્ટ કરીને એટલું કરશે એટલે મેં કોમેન્ટ તો બંધ જ રાખવાનો છું. શું કેવું ભાભી તમારું? ના ના તો છેલ્લા વ્લોગમાં કોમેન્ટ ચાલુ રાખવી પડે ને, એ લોકોનું મનની વાત મનમાં ન રજાય. પછી અધૂરું રહી જાય, બધું અધૂરું રહી જાય. એને એમ થાય કે અમને પૂછાણું નહીં કે આ લોકો કેમ બંધ કર્યું. હા, એટલે બંધ કરવાનું હું કારણ કહું છું તમને, પણ એની પહેલા તમારે થોડુંક અમારું સાંભળવું પડશે કે અમે શું કામ બંધ કરીએ છીએ. કેમ કે જો આ ભાભી હવે મને લાગે છે ફાઇનલી કે હવે આપણે કહેવાનો ટાઈમ થઈ ગયો છે, સસ્પેન્સ ખોલવું છે. સસ્પેન્સ ખોલી નાખીએ કે શું કામ આપણે બંધ કરીએ છીએ. કેમ કે ફાઇનાન્શિયલ યર આપણે અત્યારે પતવા આવ્યું છે, તમને તો ખબર જ છે. રેડી ને? માર્ચ મહિનો પત્યો એટલે મારા ખ્યાલથી પૂરા ઇન્ડિયાનું ફાઇનાન્શિયલ યર પતી ગયું. એટલે તારે કંઈ કેવું હોય તો કહી દે. કાંઈ નહીં, અમારી કંઈક ભૂલ હોય તો અમને માફ કરી દેજો. સાચી વાત છે. ભાભી તમારે? આ એટલા આખું વર્ષ વયું ગયું, 365 વ્લોગ હતા અમારા, એમાં અમારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો દિલથી માફી માંગીએ છીએ, બસ એટલું જ કહેવું. અને હવે ફાઇનલી હવે હું સસ્પેન્સ ખોલી રહ્યો છું કે યર પતી રહ્યું છે અને આજે 1 એપ્રિલ છે તો ભાભી એપ્રિલ ફૂલ! એપ્રિલ ફૂલ, એપ્રિલ ફૂલ, એપ્રિલ ફૂલ, એપ્રિલ ફૂલ, એપ્રિલ પીડ ખોટું લાગ્યું. આ સવારની છે ને ઓવર એક્ટિંગ કરીને મને હસવું આવતું હતું. એપ્રિલ ફૂલ, બહુ મજા આવી. આજના વ્લોગમાં કે અમારો છેલ્લો વ્લોગ હશે જ નહીં, જ્યાં સુધી અમે છીએ ને ત્યાં સુધી છેલ્લો વ્લોગ હશે જ નહીં. કન્ટિન્યુ દરરોજ તમને વ્લોગ જોવા મળવાનો જ છે. વાહ વાહ! અમે તમને હેરાન કરવા તો આવવાના જ છીએ. અને તમારે જોવાનું જ છે. એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે આજે 1 એપ્રિલ છે અને તમને લોકોને અમને જો કે મને બહુ દુઃખ થાય છે કે મને મારા સબસ્ક્રાઇબર આને પ્રેન્ક કર્યો. ये सारा दुख क्या है खत्म नहीं हो रहा है. મારે તો ખોટા આંસુડા પાડવા પડ્યા. ના મને આંસુ મને તો હસવું આવતું હતું. રાહુલ કહેતા હું હસતો ઈ કે મેં કીધું મને હસવું આવે છે. આવું પછી ન મેં કરાય control સબસ્ક્રાઇબર કર્યું આરે તો તે- પાછી આ તો કેટલી ભોળી બની ગઈ એવું સારું ન કરાય. માતાની hairstyle. માથા નેસ્ટલ એવી હોય. મારે છોકરો નાનો તમાર છે એટલે મારા ભાભી પણ આ કે કેટલી એ કે સબસ્ક્રાઇબર આરે એવું ન કરાય, એવા બ્લોગ ન ઉતારાય, ખરાબ લાગે એમ. મેં એને રાત્રે વાત કરી ને કે મેં તો આપણે કાલે 1 એપ્રિલ છે તો આપણે મેં કીધું હું મેં કીધું સબસ્ક્રાઇબરોને કાંઈક તો મેં કીધું ફ્રેન્ક વિડીયો મેં કીધું કોકને આપણા ઘરને ઉપર કરી. મને રાત્રે વિચાર આવ્યો કે ભાઈ સબસ્ક્રાઇબર શું કામ આપણા ઘરે શું કામ કીધું સબસ્ક્રાઇબરો વાળા જ મેં કીધું આપણે ફ્રેન્ક વિડીયો બનાવ્યા ને મેં કીધું સબસ્ક્રાઇબરોને પણ ખબર પડે ને. વ્લોગનો એન્ડ અહીંયા છે ભાભી. વ્લોગના એન્ડમાં શું કહેવા માંગો છો? ધમાકેદાર બ્લોગના એન્ડમાં છે ને ધમાકેદાર બધાને કમેન્ટ કરવાની છે અને અમે કમેન્ટ નથી કરવાની, કમેન્ટ બોક્સ કમેન્ટ કરવાની છે ને અમે કમેન્ટ બોક્સ છે ને એ ખુલ્લું જ રાખશું. નહીં હું બંધ રાખવાનો છે. એમાં એવું છે જો વ્લોગ ચાલુ થાય ને એટલે જો લોકો કોમેન્ટ તો જોવે જ તે, એટલે કોમેન્ટમાં જે સસ્પેન્સ ખોલી નાખે ને તો પછી યાર હવે આમાં જો આપણે કેવું કરવાનું છે ખબર છે? તમને લોકો મતલબ તમારી યાર મજાક થઈ ગઈ ઓલરેડી, તમારે જે જોવે છે એની યાર મજાક થઈ ગઈ છે તો તમે યાર બીજાને થવા દો, સસ્પેન્સ શું કામ ખોલો છો? એટલે કોમેન્ટ તો બિલકુલ કરવાની જ નથી. એટલે આ બાબતે તો નથી જ કરવાની. લખવું હોય તો એમ લખજો કે તમે વ્લોગ નહીં બંધ કરતા, દિવસે લખજો બાકી નહીં વ્લોગ બંધ નહીં કરતા ને એવી બધી કોમેન્ટ કરજો. એટલે શું કેવું લેશું? હા નવી કઈ કોમેન્ટ કરજો. અને બાકી
વ્લોગ તો આપડા બંધ થવાના જ નથી, કન્ટિન્યુ તમને જોવા મળશે એન્ડમાં. એટલે ખાસ કરીને આ કોમેન્ટ સેક્શન છે ને હું 3 દિવસ પછી ખોલવાનો છું. એટલે 3 દિવસ પછી જે બી ખુલે કોમેન્ટ સેક્શન એટલે તરત જ જે બી કોમેન્ટ કરે એ કોમેન્ટ હું ડિલીટ મારી દે. હજી હું તમને કહું છું સસ્પેન્સ નહીં ખોલતા અમારા વ્લોગનું કે ભાઈ આ લોકોએ વ્લોગ નથી બંધ કરવાના, આપણે ફ્રેન્ડ થાય છે એવું તો કોઈ કોમેન્ટ કરતા જ નહીં. કેમ કે યાર વ્લોગનું સસ્પેન્સ ખુલી જશે અને તમને લોકોને ફરીથી કાલે એક નવા વ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. જય અને દ્વારકાધીશ. બાય બાય, કાલે મળીશું નવા વ્લોગ સાથે. નવા આજી માટે આજ માટે જય શ્રી હેપી હેપી એપ્રિલ ફૂલ. હેપી એપ્રિલ ફૂલ. હેપી એપ્રિલ ફૂલ બધાને.